અંબાવતી નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે મહાદાનેશ્વરી રાજા હતો. આ જ રાજ્યમાં ધર્મસેન નામનો એક બીજો મહાન રાજા થઈ ગયો. આ રાજાને 4 રાણીઓ હતી. તેમાં એક બ્રાહ્મણ, બીજી ક્ષત્રિય, ત્રીજી વૈશ્ય અને ચોથી શૂદ્ર હતી. રાજાને બ્રાહ્મણીથી એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ બ્રાહ્મણિત રાખવામાં આવ્યું. ક્ષત્રિયાથી 3 દીકરા થયા. એકનું નામ શંખ, બીજાનું નામ વિક્રમાદિત્ય અને ત્રીજાનું નામ ભર્તુહરી રાખવામાં આવ્યું. વૈશ્ય પત્નીથી એક પુત્ર થયો, જેનું નામ ચંદ્ર રાખવામાં આવ્યું. શુદ્રાણી થકી રાજાને ધન્વંતરી નામનો પુત્ર પ્રાપ્ત થયો. સમય પસાર થતાં છોકરાઓ મોટા થઈ ગયા. બ્રાહ્મણીનો દીકરો ઘરેથી નીકળી ગયો અને તે ધારાપુર આવ્યો. હે રાજન, તે સમયે તમારા પિતાજી ધારાપુરના રાજા હતા. એ છોકરાએ રાજાને મારી નાખ્યા અને રાજ્યની ધુરા પોતાના હાથમાં લીધી. આ પછી તે ઉજ્જૈન પહોંચ્યો. યોગાનુયોગ ઉજ્જૈન પહોંચતા જ તેનું દેહાંત થઈ ગયું. તેના અવસાન બાદ ક્ષત્રિયાણીનો પુત્ર શંખ સિંહાસન પર આવ્યો. ત્યાં થોડા સમય બાદ ગાદી પર વિક્રમાદિત્ય રાજા તરીકે આરૂઢ થયા. મિત્રો, સિંહાસન પર બેઠા પછી રાજા વિક્રમાદિત્યને ખબર પડી કે પોતે જે સિંહાસન પર બેઠા છે તે રાજા બાહુબલી એટલે કે ભગવાન ઋષભદેવના 100 પુત્રોમાંના સૌથી મોટા પુત્ર, જેના બાહુમાં વિશેષ બળ હતું, એની કૃપાથી બેઠેલા છે. પંડિતોએ રાજા વિક્રમને સલાહ આપી કે મહારાજ, સમસ્ત જગત આપને ઓળખે છે, પરંતુ જ્યાં સુધી રાજા બાહુબલી આપના ભાલ પર રાજ તિલક કરશે નહીં, ત્યાં સુધી આ આસન સ્થિર નહીં રહે. આપ તેમની પાસે જઈને રાજ તિલક કરાવો. આ વાત સાંભળી વિક્રમાદિત્યએ કહ્યું, ઠીક છે. ત્યારબાદ તેઓ પોતાના અંગત વિશ્વાસુ એવા મિત્ર લુતવરણને સાથે લઈને રાજા બાહુબલીની પાસે પહોંચ્યા. મિત્રો, રાજા બાહુબલીએ ઘણા આદર અને સત્કાર સાથે તેમના બંનેનું સ્વાગત કર્યું. અહીં આવે લગભગ 5 દિવસ થઈ ગયા. ત્યાં લુતવરણે વિક્રમાદિત્યને એક સલાહ આપતા જણાવ્યું કે હવે આપણે અહીંથી વિદાય લઈશું. ત્યારે રાજા બાહુબલી તમને કંઈક માંગવા કહેશે. મિત્રો, રાજાના ઘરમાં એક સિંહાસન છે, જે સાક્ષાત મહાદેવે રાજા ઇન્દ્રને આપ્યું હતું. આ સિંહાસન ઇન્દ્રએ બાહુબલીને આપ્યું. આ સિંહાસનમાં એવો ગુણ છે કે જે તેના પર આરૂઢ થશે, તેના પર બેસશે, તે 7 દીપ 9 ખંડ પૃથ્વી પર રાજ કરશે. તેમાં ઘણા બધા ઝવેરાત જડેલા, તેમાં કોતરણી કરીને 32 પુત્રીઓ ગોઠવવામાં આવી છે. હે મહારાજ, તમે તે સિંહાસન માંગજો. બીજે દિવસે જ્યારે વિક્રમાદિત્ય બાહુબલી પાસે વિદાય લેવા ગયા, ત્યારે તે સિંહાસન માંગી લીધું. રાજા બાહુબલી વચનથી બંધાયેલા હતા, એટલે રાજા બાહુબલીએ વિક્રમાદિત્યને એ સિંહાસન પર બેસાડીને રાજ તિલક કર્યું અને પ્રેમથી વિદાય આપી. રાજા વિક્રમાદિત્ય પાછા આવતાની સાથે જ એક સભાનું આયોજન કરી તેમાં પંડિતોને બોલાવ્યા. આ સભામાં તેમણે પંડિતોને જણાવ્યું કે હું એક અનુષ્ઠાન કરવા વિચારું છું. તમે જુઓ કે તે માટે હું પાત્રતા ધરાવું છું કે નહીં. પંડિતોએ રાજાને કહ્યું કે હે મહારાજ, આપની કીર્તિનો મહિમા 3 લોકમાં છવાયેલો છે. આપનો કોઈ શત્રુ નથી. આપને જે કરવું છે તે રાજી ખુશીથી કરો. આપના પરિવારના સર્વે લોકોને નિમંત્રિત કરો. 1.25 લાખ કન્યાઓનું દાન તથા 1.25 લાખ ગાયોનું દાન કરો. બ્રાહ્મણોને ધનનું દાન કરો તથા બધા જ જમીનદારોનું 1 વર્ષનું જમીન મહેસૂલ માફ કરી દો. આ રીતે આટલું કહીને પુતળી રત્નમંજરીએ રાજાને જણાવ્યું, હે રાજન, આપે જો આ વિક્રમાદિત્યની જેમ કોઈ દાન કરેલું હોય તો આપ આ સિંહાસન પર અવશ્ય આરૂઢ થઈ શકો છો.
પુતળી રત્નમંજરીની વાત સાંભળી રાજા ભોજ અત્યંત નિરાશ થઈ ગયા અને બોલ્યા, આજનો દિવસ તો ગયો, હવે તૈયારી કરો, કાલે સિંહાસન ધારણ કરીશું. આ રીતે સિંહાસન બત્રીસીની પહેલી પુતળીએ રાજા ભોજને સિંહાસન પર બેસવા દીધા નહીં. મિત્રો, બીજા દિવસે રાજા તૈયાર થઈને આવી સિંહાસન પર બેસવા માટે જ્યાં પગ ઉપાડ્યો ત્યાં મિત્રો બીજી પુતળી એ વાર્તા શરૂ કરી. તો એ બીજો ભાગ આવતા વિડીયોમાં. જો તમને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી વાર્તાને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને એમ આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, અમને સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.